નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો બિહારમાં વધુ એક નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી થયો છે. આ પુલ સમસ્તીપુરમાં નિર્માણ પામી રહ્યું હતું. બ્રિજ રવિવારે સાંજે અચાનક તૂટી પડતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન નજીક બની હતી, જ્યાં બે પિલ્લરોની વચ્ચે સ્પેન લગાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક સ્પેન નીચે તૂટી પડ્યો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી થવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં જોવામાં આવી રહ્યું છે કે તૂટેલા સ્પેનના મલબાને જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહ્યું છે અને જમીનમાં તેના કેટલાક ભાગોને દબાવી દેવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પુલ બનાવવામાં ખરાબ ગુણવત્તા સામગ્રીનો ઉપયોગ થયો હોવાની બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકોએ પણ આરોપ લગાવ્યો છે કે સાંજે બ્રિજ તૂટ્યા પછી બેદરકારી છુપાવવા માટે રાત્રિના સમયે જ તાત્કાલિક મલબાને જેસીબીથી દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું. કેટલાક લોકો જમીનમાં દબાઈ દેવામાં આવ્યા હતા, જેથી આ બાબતની જાણ લોકોને ન થાય. સમસ્તીપુરમાં બની રહેલી આ બ્રિજ મુખ્યમંત્રી નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક ભાગ છે. આ એક પુલની આધારશિલા 2011માં નીતિશ કુમારે મૂકી હતી. તેનું નિર્માણ 2016માં પૂરું થવાનું હતું, પરંતુ આજ સુધી પુલ તૈયાર થયો નથી. તો આ તરફ આગળ વાત કરીએ, રાજ્યમાં દુષ્કર્મના ગુનાઓ ખૂબ જ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની હાઈસ્કૂલના 2 શિક્ષકો મોટરસાયકલ લઈ સ્પોર્ટની સ્પર્ધામાં વિમળા વિદ્યાલય ગઢ ખાતે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વેડંચા ગામના પાટિયા પાસે બસ અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને શિક્ષકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેના પગલે શોક પ્રસરી ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે પાલનપુરની કુંવરબા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા વાલજીભાઈ ચૌધરી અને આદર્શ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા હસમુખભાઈ ચૌધરી સોમવારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી વિમળા વિદ્યાલય ખાતે સ્પોર્ટની સ્પર્ધામાં મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન વેડંચા ગામના પાટિયા પાસે પાલનપુર દલવાડા એસટી બસ સાથે મોટરસાયકલનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક શિક્ષકનું ઘટના સ્થળે મોત થયું હતું, તેમજ બીજા શિક્ષકને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી આજુબાજુથી લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને 108ની જાણ કરવામાં આવી હતી, જેથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એક શિક્ષકને સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં બંને શિક્ષકોનું કમકમાટી ભર્યું મોત નીપજતા પરિવારમાં તેમજ શિક્ષક આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તો રાજકોટની બહુચર્ચિત મારવાડ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કેમ્પસની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીનો અન્ય વિદ્યાર્થીનીએ આપત્તિજનક વિડીયો ઉતારીને અન્યને મોકલતા હોબાળો થયો છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આવેલી મારવાડ યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડ યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વિડીયોનો મામલો સામે આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી 2 યુવતીઓ વચ્ચે ઝઘડાનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં એક યુવતી બીજી યુવતીને ઉપરી લાફા ઝીકી રહી છે અને એક યુવતીનો સ્નાન કરતો વિડીયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ મુકાયો છે. આંધ્રપ્રદેશની યુવતીઓ
મારવાડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિભાગમાં અભ્યાસ કરે છે, જેમાં વિડીયો ઉતારનાર યુવતીની સાથે અન્ય યુવતીઓએ મારામારી કરી હતી. આ મામલે વિવાદ થયા ટોળું એકત્ર થયું હતું અને સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સંબંધિત યુવતીના વાલીઓની જાણ કરવામાં આવી હતી. વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે. હાલ તો નિવેદન લઈ યુવતીઓને જવા દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા આવેલા મળી આવ્યા હતા, તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું હતું. મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. આગના ધુમાડાઓમાંથી ગાંજાની તીવ્ર દુર્ગંધ હવામાં ફેલાઈ હતી. પોલીસ તપાસમાં સૂકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે, જેને પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો અને દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પ્રસાદ કઈ રીતે બને છે, કઈ રીતે પેકિંગ થાય છે અને તે ખાવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવે છે, જેને લઈને અમારી ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્ય પહોંચી હતી અને ત્યાં કયા કયા પ્રસાદ મળે છે અને કઈ રીતે તૈયાર થાય છે તે યાત્રિકો સુધી પહોંચે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સોમનાથના જનરલ મેનેજરના કહેવા મુજબ હાલ કુલ 4 પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે, જેમાં ચૂરમા લાડુ, મગજ લાડુ, માવા ચીક્કી અને મોહનથાળ. જેમાં લાડુ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવે છે, જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખાસો એવો ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી સર્ટિફિકેટ પણ ટ્રસ્ટ પાસે છે. ઉપરાંત ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ સિસ્ટમ મુજબ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને સહેલાઈથી પ્રસાદ મળી રહે તે માટે મંદિર પરિસરની અંદર અને બહાર પ્રસાદ ઘર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી શ્રદ્ધાળુ સરળતાથી પ્રસાદ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે દાયકાઓ પહેલા ચૂરમાના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવતો હતો, પરંતુ મંદિરની લોકપ્રિયતા વધતા અને યાત્રાળુઓનો ધસારો વધતા હવે અલગ અલગ પ્રકારના પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સોમનાથ ભગવાનના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા ચૂરમાના લાડુ, મોહનથાળ અને મગજના લાડુ આ 3 પ્રસાદ ટ્રસ્ટનું જે રસોડું છે ત્યાં બનાવવામાં આવે છે. ખાસ કરીને પ્રસાદ બનાવવા માટે જે રો મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે એ પણ A1 ગ્રેડનું વાપરવામાં આવે છે. તેમજ જે ઘી છે શુદ્ધ અમૂલ કંપનીમાંથી સીધું જ અહીંયા મંગાવવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં પણ પૂરેપૂરી સ્વચ્છતા જળવાય, અંદર કામ કરતા માણસો પણ કેપ, ગ્લોવ્સ અને માસ્ક પહેરીને પ્રસાદ તૈયાર કરે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એના જે સાધનો છે એ પણ મોટાભાગે ઓટોમેટિક સાધનોનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા માણસોના એને અડવું ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રસાદ બનાવવાની છે. પ્રસાદનું જે સ્ટોરેજ છે એની વ્યવસ્થા પણ એક અલાયદી કરવામાં આવી છે. ખાસ કરીને આ પ્રસાદ વ્યવસ્થા છે એ માટે ફસાઈ વિભાગ દ્વારા પણ એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદનું સમયાંતરે લેબ ટેસ્ટ કરીને જ આનું વિતરણ કરવામાં આવે છે. એવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે પ્રસાદ નિર્માણ થાય છે ત્યાં પૂરતી સ્વચ્છતા જળવાય, લોકોને આરોગ્યપ્રદ પ્રસાદ મળે એનું પૂરતું ધ્યાન રાખી અને એનું નિર્માણ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશથી આવતા યાત્રિકો છે એ પોતાની સાથે પ્રસાદ લઈ જઈ શકે તેનું પૂરતું ધ્યાન રાખી અને જુદા જુદા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રસોડે ચૂરમાના લાડુ, મગસ અને મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને જે ચીક્કી પ્રસાદ છે એ પણ ત્યાંથી વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને દૂર દૂરથી આવતા લોકો પણ આ પ્રસાદ સાથે લઈ જઈ શકે. આ પ્રસાદ લાંબો સમય સુધી સચવાય તેનું પણ પૂરતું ટ્રસ્ટ દ્વારા ધ્યાન કરી અને એકદમ આરોગ્યપ્રદ પ્રસાદ તૈયાર થાય એવી તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં. તો વલસાડ નેશનલ હાઈવે જાણે બાઇકર્સ માટે રેસિંગ ટ્રેક બન્યું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ટેસ્ટી ટર રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરાયું હતું. બાઇકર્સના જોખમી સ્ટન્ટ જોવા લોકો ઉમટી પડ્યા હતા. પરવાનગી વગર યોજાયેલા બાઇક સ્ટન્ટનો શોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ નેશનલ હાઈવે પર રોલા ગામ પાસે આવેલા હોટેલના પાર્કિંગમાં બાઇકર્સ દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઇવેન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જે બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક તેમજ બાઇક પર સ્ટન્ટ કરતા બાઇકર્સ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાવવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી મુંબઈની 2 મહિલા અને રાજકોટ જિલ્લાના ધોરાજીના એક ઇસમની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન મતવા, અરીસા શેખ, તાસિફા ખાન નામના ઇસમો 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની બજાર કિંમત ₹2,39,900 જેવી થાય છે, તે આ 3 જણા દ્વારા માંગરોળ ખાતે લઈ આવતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા વોચ ગોઠવી અને આ 3ની ધરપકડ કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત માંગરોળના ઇન્ચાર્જ ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક NDPS એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની 2 મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત ₹2,39,900 તેમજ 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2 ની કિંમત ₹400 તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ ₹3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે. જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ 2 મહિલા આરોપી, જેમાં અરીસા ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ, રહે મલાડ વેસ્ટ મુંબઈ, તેમજ તાસિફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે. તેઓ 3ની આ ગુનાના કામમાં અટક કરી તેઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળસિંહે સંભાળેલી છે. ચોમાસાના વરસાદમાં ભાવનગર શહેરના મોટા ભાગના રોડ તૂટી ગયા હતા, તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને રોડ રિપેરિંગ કરવા માંગણી ઉઠી હતી, જેના પગલે મહાપાલિકાના રોડ વિભાગે હોટમિક્સ સિસ્ટમથી રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દિવસે કેટલાક મુખ્ય રોડ રિપેરિંગ કરવામાં આવ્યા હતા, તેથી લોકોને રાહત થશે તેમ જણાઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં ચોમાસાના વરસાદમાં તમામ વોર્ડમાં રોડ ધોવાઈ ગયા હતા, તેથી વાહન ચાલક સહિતના લોકો પરેશાન થઈ ગયા હતા. શહેરના મોટા ભાગના રોડમાં નાના મોટા ખાડાઓ જોવા મળતા હતા, તેથી રોડ રિપેરિંગ કરવા માંગણી ઉઠી હતી. મહાપાલિકાના રોડ વિભાગની ટીમે સર્વે કર્યો હતો, જેમાં આશરે 1200 મીટર રોડ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ ચોમાસાના દિવસોમાં કોલ્ડ મિક્સ સિસ્ટમથી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ 1-2 મશીન જ હોવાથી કામગીરી ખૂબ જ ધીમી થતી હતી. કેટલાક વિસ્તારમાં કોલ્ડ મિક્સ સિસ્ટમથી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હાલ વરસાદે કેટલાક દિવસથી વિરામ લીધો છે, ત્યારે રોડ રિપેરિંગની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી હતી. ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા શિક્ષકને ડિજિટલ કરન્સી અપાવવાના બહાને 5,50,000 આંગડિયા મારફત ટ્રાન્સફર કરાવી ડિજિટલ કરન્સી નહીં આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘા સર્કલ સિવા બ્લેસિંગ 304માં રહેતા અને સિલ્વર બેલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ સંજયભાઈ કેવલ રામાણીને ડિજિટલ કરન્સી લેવાની ઈચ્છા હોય, તેથી તણાજામાં રહેતા તુરાજસિંહ હરપાલસિંહ સરવૈયા સાથે વાત કરતા તેણે ₹89ના ભાવે ડિજિટલ કરન્સી આપવા જણાવ્યું હતું. ડિજિટલ કરન્સી ખરીદવા માટે પોતે રસ દાખવતા તુરાજસિંહ સરવૈયાએ રાજકોટમાં રહેતા હર્ષ સોનીના નામે 5,55,000નું આંગડિયું કરવાનું કહેતા તેમણે ગત તારીખ 22 જુલાઈ 2024ના સાંજે લીલા સર્કલ પાસે આવેલા HM એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી મારફત ઉપરોક્ત રકમ રાજકોટમાં રહેતો હર્ષ સોનીના નામે આંગડિયું કરી હતી.
આ રકમ હર્ષ સોનીએ મેળવી લીધા બાદ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને શિક્ષક સાથે છેતરપિંડી કરી હતી. અમરેલીના બક્સરા એસટી બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા, સ્વસ્થ યાત્રા, સ્વચ્છતા હી સેવા, સ્વચ્છતા હી સંસ્કાર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ ઘટાડાના આશય સાથે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બક્સરા એસટી ડેપો મેનેજર NN ગઢવી સહિત એસટીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ જગ્યાએ 25 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે ડેપો મેનેજર ગઢવી સહિત એસટી સ્ટાફ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા ખાતે ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વ્યારા ખાતે ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લાના ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિક વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્યો સહિત પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો અને સદસ્યતા અભિયાન અંગેનું ઉદ્દેશ્ય અંગે માહિતગાર કરી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો. ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મોટી અને મજબૂત કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શિત કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ ઉજવી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે દરેક સભ્યએ પોતાનું સભ્યપદ રિન્યૂ કરવાનું હોય છે. આને લઈને સમગ્ર દેશની અંદર વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક સભ્યોની નોંધણી થઈ રહી છે. આજે વ્યારાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું. કાર્યકર્તા ઘરે ઘરે જઈને, વ્યવસાયિક સ્થાનો પર જઈને, ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે. જનતાનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા પ્રત્યેનો ઉત્સાહ મેં જોયો. ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર પણ આદિવાસી ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને ભારતીય જનતા પાર્ટીના પરિવારને મોટો કરવા માટે, નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે, વિકસિત ભારત બનાવવા માટે વિશેષ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે. સૌ કોઈને મારો આગ્રહ છે કે આવો સૌ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનો, વિકસિત ભારતના રાહના રાહી બનો અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આપ સૌ આપનું યોગદાન આપો. જૂનાગઢ મહાનગરપાલિકા, કેજે હોસ્પિટલ તેમજ જૂનાગઢ પોલીસ સંયુક્ત ઉપક્રમે હેપી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢ મહાનગરપાલિકા, કેજે હોસ્પિટલ તેમજ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધીના માર્ગ પર હેપી સ્ટ્રીટનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટોલ ખાતે સ્વચ્છતા નાટક, સ્વચ્છતા ડાન્સ અને સોર્સ સેગ્રીગેશન તેમજ ડોર ટુ ડોર અવેરનેસ, ઝીરો વેસ્ટ અવેરનેસ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જૂનાગઢ શહેરમાં નાટક, ડાન્સ, મ્યુઝિક, ડ્રોઈંગ કોમ્પિટિશન જેવા કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને પશુપાલન અને ડેરી ક્ષેત્રના સર્વસમાવેશક વિકાસ માટે પશુપાલન પ્રભાગની ચિંતન શિબિર યોજાઈ હતી. જૂનાગઢ ખાતેની વેટરનરી કોલેજ ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિરમાં સંબોધન કરતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ મુજબ વિશ્વની 3જી અને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રનું યોગદાન મહત્વનું બની રહેશે. તેમણે કહ્યું કે પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે પશુધનના આરોગ્યની કાળજી અને ઓલાદ સુધારણા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ઉપરાંત IVF સહિતની અદ્યતન ટેકનોલોજીનો પશુપાલન અને ડેરી ક્ષેત્રે ઉપયોગથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકાશે. તદુપરાંત રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની દિશામાં આ ટેકનોલોજી પણ મહત્વપૂર્ણ બની રહેશે. પશુઓનું આરોગ્ય તંદુરસ્ત પશુ સારું દૂધ ઉત્પાદન કરી શકે અને એની તંદુરસ્તી માટે આપણે સતત સજાગ રહેવું જોઈએ. એક મુદ્દો એ હતો. બીજો, જો આપણે પશુધનની ઓલાદ સુધારશું નહીં તો આપણે દૂધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વિકાસ કરી શકશું નહીં. બે ટેકનોલોજી ઉપલબ્ધ છે. એક IVF અને બીજી સેક્સ સિમન. આ ટેકનોલોજીનો વધુ ઉપયોગથી આપણે આ ક્ષેત્રમાં પશુઓની ઓલાદ સુધારણાનું કામ કરી શકશું અને એમાં આપ બધાનો ખૂબ મહત્વનો ફાળો હોય તો જ આ શક્ય બને. કારણ કે આ વાત નીચે સુધી પહોંચાડી અને એનો અમલ કરવાની છે. અને જો પશુઓની ઓલાદ સુધરશે તો તંદુરસ્ત બચ્ચાઓનો જન્મ. તો આ તરફ આગળ વાત કરીએ કુકરડા ગામની કે જ્યાં પંચાયત 30 વ્યક્તિ દ્વારા માધ્યમ કચ્છ જિલ્લાના કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા અન્ય એકની ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઉપર કુલ 4 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ હતો, જે પૈકી એક ત્રીજી વ્યક્તિના માધ્યમથી 2 લાખની લેતી દેતી દરમિયાન ઝડપાઈ ગયા હતા. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા જાહેર કરેલી યાદી અનુસાર એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે કરવામાં આવેલી ફરિયાદને આધારે લાંચ માંગવાના આરોપસર કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસી તેજસિંહ વાઘેલા તથા આ લેતી દેતીમાં મદદ બદલ નીરવભાઈ વિજયભાઈ પરમારની અટકાયત કરવામાં આવી હતી. એસીબીને મળેલી ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને શિવસાગર નાસ્તા સેન્ટર કુકમા ગામે બસ સ્ટેશન પાસે ભુજ ખાતે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. તો દાહોદના તોરણી પ્રાથમિક શાળા ખાતે બાળકીનો મૃતદેહ મળી આવવાનો બનાવ સામે આવ્યો છે. આચાર્ય ગોવિંદ નટ દ્વારા એક વિદ્યાર્થિનીની હત્યા કરાઈ હોવાની વિગતો મળી રહી છે. બાળકીની માતા દ્વારા સવારે પીપળિયા ગામેથી બાળકીને આચાર્યની ગાડીમાં બેસાડવામાં આવી હતી. બાળકીને લઈને થોડી જ આગળ જઈને આચાર્ય દ્વારા બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો. બાળકી બૂમાબૂમ નહીં કરે તે માટે તેનું મોં દબાવવામાં આવ્યું હતું, જેમાં બાળકી બેભાન અથવા તો ત્યાં જ મૃત્યુ પામી હતી. પોલીસ દ્વારા આચાર્ય અને શિક્ષકોની તેમજ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી, જેમાં કોઈ પણ વ્યક્તિએ બાળકીને શાળામાં આવતા જોઈ ન હતી, જેથી પોલીસ દ્વારા આચાર્યની ઘનિષ્ઠ પૂછપરછ તેમજ મોબાઈલ ટાઈમલાઈનની મદદથી હત્યાનું ભેદ ઉકેલ્યો હતો. આચાર્ય દ્વારા બાળકીને સાંજે શાળા છૂટે ત્યાં સુધી ગાડીમાં મૂકી રાખી અને શાળા છૂટ્યા બાદ બાળકીને પાછળના ભાગે મૂકી ફરાર થયો હતો. પોલીસ દ્વારા હાલ હત્યા તેમજ દુષ્કર્મ કરવાના પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીની હત્યાને લઈને શું ખુલાસો થયો છે? 19 તારીખના રોજ સાંજના 6:30 આસપાસ જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસીસમાં જે બાળકી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ. બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મોધરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે, મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે. આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી. તમામ ટીમો LCB, SOG, સ્થાનિક PI, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી. શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી, જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા
રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. તો હાલના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેશો